નવસારી મહાનગરપાલિકા હવે શહેરને ઝીરો પ્લાસ્ટિક ઝોન બનાવવા માટે કમર કસી રહી છે. પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાને રાખી પાલિકા દ્વારા શહેરના મુખ્ય ખાણીપીણી બજારોમાં પ્લાસ્ટિક બોટલ ડિસ્પોઝલ મશીનો મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉના નિષ્ફળ પ્રયાસોમાંથી બોધપાઠ લઈને આ વખતે પાલિકા કડક અને સુવ્યવસ્થિત આયોજન સાથે મેદાને ઉતરી છે. જોઈએ આ વિશેષ અહેવાલ. સયાજી નગરી નવસારી હવે પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવા સજ્જ થઈ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના એવા વિસ્તારો કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય અને ખાણીપીણીની લારીઓ વધુ હોય ત્યાં પ્લાસ્ટિક બોટલ ડિસ્પોઝેબલ મશીન મૂકવામાં આવ્યા છે. પાલિકાનો ઉદ્દેશ્ય છે કે રસ્તા પર ફેંકાતી પ્લાસ્ટિકની બોટલોનો યોગ્ય નિકાલ થાય અને તેનું રિસાયકલિંગ કરી શકાય. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ પાલિકા દ્વારા આવા મશીનો અને પ્લાસ્ટિક મુક્તિના પ્રોજેક્ટ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ જાળવણીના અભાવે અથવા લોકોના નિરુત્સાહને કારણે તે સફળ રહ્યા ન હતા. જો કે આ વખતે નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વ્યાપક આયોજન કરી રહી છે. માત્ર મશીનો જ નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ વિશેષ અપીલ કરવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીઓ પોતે પણ મેદાનમાં ઉતરી વેપારીઓ અને ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા સમજાવી રહ્યા છે. નવસારીના સ્થાનિકો પણ મહાનગરપાલિકાના આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ સાથે એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા ન બની રહે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની આ સેકન્ડ ઇનિંગ નવસારીને કેટલી પ્લાસ્ટિક મુક્ત બનાવી શકે છે. નવસારી મહાનગરપાલિકા અત્યારે સ્વચ્છતા માટે ઘણા બધા પગલાં લઈ રહી છે અને આવનાર સ્વચ્છ સર્વેક્ષણને પણ ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતા વધે, શહેરમાં પ્લાસ્ટિકનો એકદમ ઓછો વપરાશ થાય અને જે પણ પ્લાસ્ટિકનો વપરાશ થાય આનો પ્રોપર રિસાયકલિંગ થાય, આ બધા વાતોને લઈને જે છે આગળ વધી રહી છે. ત્યારે જે છે અત્યારે બોટલ જે છે પ્લાસ્ટિકના બોટલ આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જે છે લોકો એમ તેમ નાખી દે છે. આનો પણ જે છે અમે રિસાયકલિંગ મશીન લગાવ્યું છે કે જે ક્રશ કરીને રિસાયકલ કરી શકે છે, જેનાથી જે છે કે શહેરમાં એક સ્વચ્છતા જે રહે, શહેરમાં પ્લાસ્ટિક જે છે એવું બધું જે પેટવાળું જે હોય છે આનો એ જે એમ તેમ જે લોકો ફેંકી દે છે ઓછો રહે અને આપણે એક બધા ભેગા મળીને શહેરને સારો સ્વચ્છ બનાવી શકીએ. એન્વાયરમેન્ટમાં ઉપર પણ જે છે આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો ઘણો બધો જે છે વિપરીત પ્રભાવ પડતો હોય છે, આને પણ રોકી શકીએ છીએ. એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને અમે અત્યારે એ પણ ચાલુ કર્યું છે. સાથે સાથે જે છે બેગ વેન્ડિંગ મશીન જે છે એ પણ અત્યારે અમારે ચાલુ કરેલા છે, જેમાં લોકો જે છે પ્લાસ્ટિકની બજાય કાપડના થેલી કોઈન નાખીને જે છે આમાંથી લઈ શકે છે. એવા બધા જે છે પગલાં મહાનગરપાલિકાએ અત્યારે શહેરમાં સ્વચ્છતા વધારવા માટે જે છે હાથ ધરી રહી છે. રિસાયકલિંગનું પ્રોસેસિંગ વાત કરી હતી. જી, આમાં જે છે રિસાયકલર કર્યા પછી એ જે છે છેલ્લે જે આનો પ્રોડક્ટ આવશે આનાથી બેન્ચીસ હોય કે જે બાકડા હોય એ બધા બનાવી શકીએ છીએ. સાથે સાથે જે ફૂટપાથના જે પેવર હોય છે એ પણ બનાવી શકીએ છીએ. એ ઘણી બધી વસ્તુઓ પણ જે છે આમાં રિસાયકલિંગ જે છે પ્લાસ્ટિકથી બની શકે છે. અમારો પણ એ જ પ્રયત્ન છે કે અમારે જે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ છે આમાં પણ જે છે આનો પણ પ્લાસ્ટિક હોય જે અમારા દ્વારા જે છે અમારે અલગ કરેલું હોય, પછી રિસાયકલરનો પ્લાસ્ટિક છે, એ બધા કરીને અમે એવી રીતના એન્ડ પ્રોડક્ટ બનાવીશું જેનાથી જે છે લોકો પણ આને યુઝ કરી શકે છે.